મિત્રો, આજે કદાચ હું જે વાત કહેવાનો છું તે સાંભળીને ઘણા લોકો ચોંકી જશે, કારણ કે છેલ્લા થોડા વર્ષોથી એક એવી વસ્તુને સુપરફૂડ કહીને એટલી લોકપ્રિય બનાવી દેવામાં આવી છે કે લોકો વિચાર્યા વગર રોજ ખાવા લાગ્યા છે. હા, હું વાત કરી રહ્યો છું મખાનાની. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે, શું ખરેખર મખાના દરેક માટે ફાયદાકારક છે કે પછી કેટલાક લોકો માટે તે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે? અને સૌથી મહત્વની વાત, શું તમે મખાના ખાવાની સાચી રીત જાણો છો? જો ના, તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજે આપણે સોશિયલ મીડિયામાં ફરતી અડધી અધૂરી માહિતી નહીં, પણ એક એક મુદ્દો સરળ ભાષામાં સમજવાના છીએ. તો વિડીયોને ક્યાંય સ્કીપ કરશો નહીં, કારણ કે છેલ્લે હું તમને એક એવી સામાન્ય ભૂલો પણ બતાવીશ જે લગભગ દરેક ઘરમાં થાય છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને તમે જોઈ રહ્યા છો હેલ્થ હેબિટ્સ. જો તમે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય વિશે સાચી અને સરળ માહિતી મેળવવા માંગો છો તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ એક સામાન્ય, ઘણા લોકો માને છે કે મખાના એટલે કોઈ ડ્રાયફ્રૂટ, પણ હકીકતમાં એવું નથી. મખાના એક જળ વનસ્પતિના બીજમાંથી બનતો ખાદ્ય પદાર્થ છે. ભારતમાં ખાસ કરીને ઉપવાસ દરમિયાન તેનો ખૂબ જ ઉપયોગ થાય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ફિટનેસ, વેઇટ લોસ અને હેલ્ધી સ્નેક તરીકે લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. પણ અહીંથી જ એક મોટી ગેરસમજ શરૂ થાય છે મિત્રો. જો કોઈ વસ્તુ હેલ્ધી હોય તો તેનો અર્થ એ નથી કે તે જેટલી ઈચ્છા થાય એટલી ખાઈ શકાય. આ વાત માત્ર મખાના માટે નહીં, દરેક ખાદ્ય પદાર્થ માટે સાચી છે. પાણી પણ વધારે માત્રામાં પીવાથી નુકસાન થઈ શકે, તો પછી મખાના કેમ અપવાદ હશે? આ જ કારણ છે કે માત્ર હેલ્ધી શબ્દ સાંભળીને કોઈ પણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ કરવો એ યોગ્ય નથી. તમે પણ આવું કરો છો ને? એક પ્રશ્ન પૂછું, સાંજે ટીવી જોતા અથવા મોબાઈલ ચલાવતા તમારા હાથ આપમેળે નાસ્તા તરફ જાય છે, અને જો સામે મખાના હોય તો તમને પણ લાગે છે આ તો હેલ્ધી છે, જેટલા ખાઈએ એટલા ચાલે? જો તમારો જવાબ હા છે તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે. આજે ઇન્ટરનેટ પર હજારો વિડીયો છે. કોઈ કહે છે મખાના રોજ ખાવ, કોઈ કહે ડાયાબિટીસમાં શ્રેષ્ઠ છે, કોઈ કહે વજન તરત જ ઘટાડી દેશે, અને કોઈ કહે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક માટે બેસ્ટ છે. પરંતુ શું આ બધા દાવા દરેક વ્યક્તિ માટે સાચા છે? જવાબ એટલો સરળ નથી, કારણ કે એક જ ખોરાક દરેક વ્યક્તિ પર એકસરખી અસર કરતો નથી. ઉંમર, શારીરિક સ્થિતિ, જીવનશૈલી અને કુલ આહાર, આ બધું મહત્વનું હોય છે. આ વિડીયોમાં આપણે જાણીશું મખાનામાં ખરેખર શું હોય છે, તેના સાચા ફાયદા શું છે, કોને વધુ લાભ થઈ શકે, કોને સાવચેતી રાખવી જોઈએ, દિવસમાં કેટલા ખાવા યોગ્ય છે, કઈ રીતે ખાવા સૌથી વધુ ફાયદાકારક છે, કઈ ભૂલો નુકસાન કરી શકે, અને છેલ્લે તમારા ભ્રમ અને સત્ય પણ જાણીશું. વિશ્વાસ રાખો, જો તમે આખો વિડીયો જોશો તો પછી મખાના વિશે કોઈ પણ ગેરસમજ નહીં રહે. ઘણા લોકો મખાના ખાય છે, પણ બહુ ઓછા લોકો જાણે છે કે આ નાનકડા સફેદ દાણાની અંદર એવું શું છુપાયેલું છે કે ડાયેટિશિયન થી લઈને જીમ ટ્રેનર સુધી લગભગ દરેક વ્યક્તિ તેની ભલામણ કરે છે. શું ખરેખર તેમાં કોઈ જાદુ છે કે પછી માત્ર માર્કેટિંગ છે? ચાલો એક એક વાત સરળ ભાષામાં સમજીએ. સૌપ્રથમ એક વાત સમજી લો, કોઈ પણ ખોરાક હેલ્ધી છે કે નહીં તેનો નિર્ણય તેની અંદર રહેલા પોષક તત્વો કરે છે. મખાનામાં મુખ્યત્વે મળે છે કાર્બોહાઈડ્રેટ, થોડું પ્રોટીન, ખૂબ ઓછી ચરબી, થોડું ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમની થોડી માત્રા, અને સાચે જ કેટલાક કુદરતી એન્ટીઓક્સિડન્ટ્સ. આનો અર્થ શું? આનો અર્થ એ નથી કે મખાના દરેક પોષક તત્વોનો સૌથી મોટો સ્ત્રોત છે, પણ સંતુલિત આહારથી એક સારો વિકલ્પ બની શકે છે. આજે એક શબ્દ ખૂબ જ ફેમસ થઈ ગયો છે, સુપરફૂડ. પણ એક વાત યાદ રાખજો, વિજ્ઞાનમાં સુપરફૂડ માટે કોઈ સત્તાવાર વ્યાખ્યા નથી. આ શબ્દનો ઉપયોગ ઘણી વખત માર્કેટિંગ માટે પણ થાય છે. એટલે મખાનાનો સારો ખોરાક હોઈ શકે, પણ માત્ર મખાના ખાવાથી શરીરને બધું જ મળી જશે એવું માનવું પણ એ યોગ્ય નથી. સ્વાસ્થ્ય હંમેશા આખા આહાર, ઊંઘ, કસરત અને જીવનશૈલી પર આધાર રાખે છે. તમે કદાચ અનુભવ્યું હશે, મખાના ખાધા પછી થોડા સમય સુધી ફરી ભૂખ લાગતી નથી. આનું એક કારણ એ છે કે એક જ કરકરો ધીમે ધીમે ખાવામાં આવતો નાસ્તો છે. જો તમે તેને ધીમે ધીમે ચાવીને ખાવ તો ઘણી વખત વધારે ખાવાની ટેવ ઘટી શકે છે, પણ જો એક સાથે મોટો બાઉલ પૂરો કરી નાખશો તો કેલરી પણ વધશે. એટલે જથ્થો સૌથી મહત્વનો છે. આ પ્રશ્ન હજારો લોકો પૂછે છે, ડોક્ટર સાહેબ, મખાના ખાઈએ તો વજન ઘટે? જવાબ છે, માત્ર મખાના ખાવાથી વજન ઘટતું નથી. વજન ત્યારે ઘટે છે જ્યારે આખા દિવસની કુલ કેલરી, કસરત અને જીવનશૈલીમાં સંતુલન હોય. જો તમે ચિપ્સની જગ્યાએ મર્યાદિત માત્રામાં સાદા શેકેલા મખાના ખાશો તો તે વધુ સારો વિકલ્પ બની શકે, પણ ઘી, માખણ, વધુ તેલ અથવા વધારે મસાલા નાખીને ખાશો
તો ફાયદો ઓછો થઈ શકે છે. ઘણા માતા પિતા પૂછે છે, શું બાળકને મખાના આપી શકાય? જો બાળકની ઉંમર અને ચાવવાની ક્ષમતા યોગ્ય હોય તો મર્યાદિત માત્રામાં આપી શકાય, પણ નાના બાળકોમાં ગળામાં અટકી જવાની શક્યતા રહેતી હોવાથી સાવચેતી જરૂરી છે. નાના બાળકોને આખા દાણા આપવાના બદલે ઉંમર પ્રમાણે યોગ્ય રીતે તૈયાર કરીને આપવું વધુ સુરક્ષિત રહે છે. વૃદ્ધોમાં જો ચાવવાની તકલીફ હોય તો કડક શેકેલા મખાના ખાવા ખૂબ જ મુશ્કેલ થઈ શકે, એટલે તેમને સરળતાથી ચાવી શકાય એવી રીતે તૈયાર કરીને આપવું વધુ યોગ્ય છે. મિત્રો, અહીં મોટા ભાગના લોકો એક જ ભૂલ કરે છે. તેઓ વિચારે છે હેલ્ધી છે એટલે જેટલું ખાઈએ એટલું સારું. આ વિચાર ખોટો છે. યાદ રાખજો, સંતુલન જ સૌથી મહત્વનું સ્વાસ્થ્ય છે. હવે મને કોમેન્ટમાં જરૂર લખજો, તમે મખાના કેવી રીતે ખાવ છો? સાદા, ઘીમાં શેકેલા, મસાલા સાથે કે પછી દૂધમાં? હું તમારી કોમેન્ટ જરૂર વાંચીશ. અત્યાર સુધી આપણે જાણ્યું કે મખાનામાં કયા પોષક તત્વો હોય છે અને તેને લોકો હેલ્ધી સ્નેક કેમ કહે છે. પણ અસલી પ્રશ્ન હવે શરૂ થાય છે, કારણ કે સૌથી વધુ લોકો મને એક જ પ્રશ્ન પૂછે છે, ડોક્ટર સાહેબ, મને ડાયાબિટીસ છે, હું મખાના ખાઈ શકું? કોઈ કહે મને બ્લડ પ્રેશર છે, કોઈ કહે મારું વજન વધારે છે, તો કોઈ પૂછે છે કિડનીની સમસ્યા હોય તો શું કરવું જોઈએ? ચાલો એક એક સ્થિતિને સરળ ભાષામાં સમજીએ. નંબર 1 છે ડાયાબિટીસમાં મખાના ખાઈ શકાય? સૌ પ્રથમ એક વાત યાદ રાખજો, કોઈ પણ એક ખોરાક ડાયાબિટીસને કંટ્રોલ કરી શકતો નથી. ડાયાબિટીસનું નિયંત્રણ આખા આહાર, દવા, કસરત અને જીવનશૈલી પર આધાર રાખે છે. હા, મર્યાદિત માત્રામાં સંતુલન ભોજનના ભાગરૂપે મખાના કેટલાક લોકો માટે સારો નાસ્તો બની શકે, પરંતુ જો તમે વિચારો મખાના છે એટલે જેટલા ખાઈએ તેટલું સારું, જો આ સૌથી મોટી ભૂલ છે, કારણ કે મખાનામાં પણ કાર્બોહાઈડ્રેટ હોય છે, એટલે જથ્થા પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જો તમને ડાયાબિટીસ છે તો તમારી પ્લેટમાં માત્ર મખાના નહીં પણ આખું ભોજન ખૂબ જ મહત્વનું છે. નંબર 2 છે વજન ઘટાડવામાં મદદ કરે. આજે વજન ઘટાડવા માટે લોકો કેટલી બધી વસ્તુઓ અજમાવે છે, પણ એક સવાલ, જો માત્ર મખાના ખાવાથી વજન ઘટતું હોત તો દુનિયામાં કોઈ જાડુ વ્યક્તિ જ ન હોત. સાચી વાત એ છે, જો તમે ચિપ્સ, નમકીન, તળેલા નાસ્તાની જગ્યાએ મર્યાદિત માત્રામાં સાદા શેકેલા મખાના પસંદ કરો તો તે વધુ સારો વિકલ્પ બની શકે. પણ સાથે કસરત, પૂરતી ઊંઘ અને સંતુલિત આહાર પણ એટલો જ જરૂરી છે. નંબર 3 છે બ્લડ પ્રેશર વાળા લોકો માટે. ઘણા લોકો બજારમાં મળતા ફ્લેવર મખાના ખરીદે છે, પણ શું તમે ક્યારેય તેના પેકેટ પાછળનું લેબલ વાંચ્યું છે? ઘણી વખત તેમાં વધુ મીઠું હોઈ શકે. જો કોઈને હાઈ બ્લડ પ્રેશર તો વધારે મીઠાવાળા નાસ્તા વારંવાર લેવાનું ટાળવું જોઈએ. તેથી ઘરે ઓછા મીઠામાં બનાવેલા અને સાદા શેકેલા મખાના વધુ યોગ્ય વિકલ્પ બની શકે. નંબર 4 છે હૃદય માટે સારા. હૃદયને ફાયદો માત્ર એક ખોરાકથી નથી થતો. જો આખો દિવસ તળેલું, મીઠાઈ, સોફ્ટ ડ્રિંક અને બહારનું જમવાનું ચાલુ રાખશો અને પછી સાંજે થોડા મખાના ખાશો તો કોઈ ચમત્કાર થવાનો નથી. હૃદય માટે જરૂરી છે સંતુલિત આહાર, નિયમિત કસરત, ધૂમ્રપાનથી દૂર રહેવું, પૂરતી ઊંઘ અને તણાવ ઓછો રાખવો. નંબર 5 છે કિડનીના દર્દીઓ માટે. આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે. જો કોઈ વ્યક્તિને કિડનીની ગંભીર બીમારી હોય અથવા ડોક્ટરે પોટેશિયમ, ફોસ્ફરસ અથવા અન્ય પોષક તત્વો અંગે ખાસ આહારની સલાહ આપી હોય તો પોતાને આ રીતે વધુ પ્રમાણમાં મખાના અથવા કોઈ પણ ખાસ ખોરાક શરૂ ન કરવો. એવા સમયે તમારા નેફ્રોલોજિસ્ટ અથવા તો ડાયટિશિયનની સલાહ પ્રમાણે જ આહાર રાખવો. નંબર 6 છે ગર્ભાવસ્થા દરમિયાન. ઘણા લોકો પૂછે છે પ્રેગ્નન્સીમાં મખાના ખાઈ શકાય? જો કોઈ ખાસ તબીબી કારણ ન હોય તો સામાન્ય રીતે મર્યાદિત માત્રામાં સંતુલિત આહારના ભાગ તરીકે લઈ શકાય, પરંતુ જો ગર્ભાવસ્થામાં ડાયાબિટીસ, હાઈ બીપી અથવા તો અન્ય તબીબી સમસ્યા હોય તો વ્યક્તિગત સલાહ માટે પોતાના ડોક્ટરને પૂછવું વધુ યોગ્ય છે. આજના સમયની સૌથી મોટી સમસ્યા શું છે ખબર છે? લોકો આખો વિડીયો નથી જોતા, માત્ર 30 મિનિટની ક્લિપ જોઈને નિર્ણય લઈ લે છે અને પછી કહે છે આ વસ્તુ તો દરેક માટે બેસ્ટ છે, પણ સ્વાસ્થ્યમાં એક નિયમ બધાને લાગુ પડે એવું ભાગ્યે જ બને છે. હવે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો, તમારા ઘરે મખાના કોણ સૌથી વધારે ખાય છે? બાળકો, યુવાનો, માતા પિતા કે દાદા દાદી? તમારો જવાબ હું જરૂર વાંચીશ. અત્યાર સુધી આપણે જાણી લીધું કે મખાના કોના માટે સારો વિકલ્પ બની શકે છે અને કોને સાવચેતી રાખવી જોઈએ, પણ જો ખાવાની રીત જ ખોટી હોય તો શું માત્ર હેલ્ધી વસ્તુ ખાવાથી ફાયદો થઈ જાય કે કેવી રીતે, કેટલી માત્રામાં અને ક્યારે ખાવું જોઈએ એ પણ એટલું જ મહત્વનું છે. ચાલો આજે આ સૌથી મહત્વની વાત સમજીએ. ભૂલ નંબર 1 છે એક સાથે ખૂબ જ વધારે મખાના ખાઈ લેવા. ઘણા લોકો એક મોટા બાઉલ ભરીને બેસી જાય છે અને વિચારે છે આ તો હેલ્ધી છે, નુકસાન શું થવાનું? પણ કોઈ પણ ખોરાકની જેમ મખાનાની પણ માત્રા મહત્વની છે. યાદ રાખજો, હેલ્ધી ખોરાકનો પણ અતિરેક એ યોગ્ય નથી. ભૂલ નંબર 2 છે ઘી અને તેલમાં તરબોળ કરીને ખાવા. એક સવાલ, તમે મખાના કેવી રીતે બનાવો છો? ઘણું ઘી, ઘણું માખણ અથવા વધારે તેલ? જો હા તો થોડું ધ્યાન આપવાની જરૂર છે. થોડા પ્રમાણમાં ઘી સ્વાદ માટે વાપરી શકાય, પણ વધારે ચરબી ઉમેરવાથી કુલ કેલરી વધી જાય છે અને પછી લોકો કહે છે ડોક્ટર સાહેબ હું તો મખાના જ ખાઉં છું છતાં વજન નથી ઘટતું.
ભૂલ નંબર 3 છે બજારમાં મળતા ફ્લેવર્ડ મખાના. આજકાલ માર્કેટમાં ચીઝ ફ્લેવર, ટોમેટો ફ્લેવર, ફુદીના, પેરી પેરી અને કેટલીક વેરાયટી મળે છે. પણ શું તમે ક્યારે પેકેટ પાછળનું ન્યુટ્રિશન લેબલ વાંચ્યું છે? ઘણી વખત તેમાં વધુ મીઠું, વધુ તેલ અથવા વધારાના ફ્લેવરિંગ હોઈ શકે છે. તેથી લેબલ વાંચવાની ટેવ પણ ખૂબ જ ઉપયોગી છે. ભૂલ નંબર 4 છે મખાનાને સંપૂર્ણ ભોજનનો વિકલ્પ માનવો. ઘણા લોકો સાંજે માત્ર મખાના ખાઈ લે છે અને માને છે આજનું ડિનર થઈ ગયું. મિત્રો, મખાના એક સારો નાસ્તો બની શકે છે, પણ શરીરને પ્રોટીન, વિવિધ શાકભાજી, ફળ, દાળ, અનાજ અને અન્ય પોષક તત્વોની પણ જરૂર હોય છે. એક જ વસ્તુ પર આધાર રાખવો એ યોગ્ય નથી. ભૂલ નંબર 5 છે સોશિયલ મીડિયાની દરેક સલાહ સાચી માની લેવી. તમે પણ જોયું હશે, કોઈ કહે દરરોજ 100 ગ્રામ ખાવ, કોઈ કહે સવારે ખાવ, કોઈ કહે રાત્રે જ ખાવ. સાચી વાત શું છે? સૌથી મહત્વની બાબત એ છે તમારો આખો આહાર, તમારી વ્યક્તિગત જરૂરિયાત. એક જ નિયમ દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી. મખાના ક્યારે ખાવા? આ પ્રશ્નો એક જ જવાબ નથી. જો તમને ભૂખ લાગે છે અને તમે તળેલા નાસ્તાની જગ્યાએ વધુ સંતુલિત વિકલ્પ પસંદ કરવા માંગતા હોય તો મર્યાદિત માત્રામાં મખાના એક વિકલ્પ બની શકે. બપોરે, સાંજે સમય કરતા વધુ મહત્વનું છે તમે આખા દિવસ શું અને કેટલું ખાવશો. ઘણા ઘરોમાં દૂધમાં મખાના નાખીને ખાવાની પરંપરા છે. જો તે તમારી કુલ જરૂરિયાત અને આહારમાં બંધ બેસતું હોય તો તે એક વિકલ્પ બની શકે, પરંતુ તમે તેને કોઈ જાદુઈ ઉપાય સમજીને લેવો એ યોગ્ય નથી. મિત્રો, અહીં એક કોમેન્ટ ચેલેન્જ કરીએ. હવે જે કોમેન્ટમાં લખો હું મખાના સાચી રીતે ખાઈશ. હું જોઈશ કે આ વિડીયો આખો કોણ કોણ જોઈ રહ્યું છે. અત્યાર સુધી આપણે મખાનાના ફાયદા, સાવચેતી અને તેને ખાવાની સાચી રીત વિશે ઘણી વાતો જાણી, પણ આજે પણ લાખો લોકો કેટલીક એવી વાતો માને છે જે સંપૂર્ણ સાચી નથી. અને આ જ ગેરસમજના કારણે ઘણા લોકો પોતાનું સ્વાસ્થ્ય બગાડી બેસે છે. ચાલો હવે એક પછી એક સૌથી મોટા ભ્રમ અને તેની પાછળનું સત્ય સમજીએ. ભ્રમ નંબર 1 છે મખાના જેટલા વધારે ખાશો એટલા વધારે ફાયદા થશે. શરીરને કોઈ પણ વસ્તુની જરૂર હોય છે, અતિરેકની નહીં. વધારે પ્રમાણમાં કોઈ પણ નાસ્તો લેવાથી કુલ કેલરી વધી શકે છે, એટલે સંતુલન જ સૌથી મોટું રહસ્ય છે. ભ્રમ નંબર 2 છે મખાના ખાવાથી વજન આપમેળે ઘટી જાય. આ વાત સાંભળીને કદાચ ઘણા લોકો નિરાશ થશે, પણ સાચી વાત એ છે કે વજન ઘટાડવાનો કોઈ શોર્ટકટ નથી. જો તમે આખો દિવસ બહારનું જમો, કસરત ન કરો ને પછી માત્ર મખાના ખાવ તો પરિણામ બદલાશે નહીં. મખાના માત્ર સંતુલિત જીવનશૈલીનો એક ભાગ બની શકે છે. ભ્રમ નંબર 3 છે ડાયાબિટીસમાં અનલિમિટેડ મખાના ખાઈ શકાય. ના, ડાયાબિટીસ હોય એટલે કોઈ પણ કાર્બોહાઈડ્રેટ વાળી વસ્તુ અનલિમિટેડ ખાઈ શકાય એવું નથી. સંતુલિત આહાર અને યોગ્ય માત્રા ખૂબ જ મહત્વની છે. ભ્રમ નંબર 4 બાળકોને દરરોજ જેટલા મખાના આપો એટલા સારા. બાળકોને પણ વિવિધ પ્રકારનો આહાર જોઈએ. માત્ર એક જ વસ્તુ પર આધાર રાખવો એ યોગ્ય નથી. વિવિધ અનાજ, દાળ, શાકભાજી, ફળ અને અન્ય પોષક ખોરાક પણ એટલો જ જરૂરી છે. ભ્રમ નંબર 5 મખાના બધા ડ્રાયફ્રૂટ્સ કરતા શ્રેષ્ઠ છે. આ સરખામણી જ ખોટી છે. દરેક ખોરાકને પોતાની વિશેષતા હોય છે. બદામ, અખરોટ, પિસ્તા, ચણા, મગફળી અને મખાના બધાના પોષક ગુણ અલગ હોય છે, એટલે વિવિધતા રાખવી પણ વધુ સારી છે. હવે ચાલો જાણીએ સૌથી વધુ પૂછાતા પ્રશ્નોના જવાબ વિશે. પ્રશ્ન નંબર 1 છે મખાના રોજ ખાઈ શકાય? જો તે તમારા સંતુલિત આહારનો એક ભાગ હોય અને યોગ્ય માત્રામાં લેવાય તો ઘણા લોકો માટે રોજિંદા નાસ્તાનો વિકલ્પ તરીકે લઈ શકાય. જો તમને ખાસ તબીબી સ્થિતિ હોય તો તમારા ડોક્ટર અથવા ડાયટિશિયનની સલાહ વધુ યોગ્ય રહેશે. પ્રશ્ન નંબર 2 છે મખાના ખાવાનો સૌથી સારો સમય કયો? મિત્રો, એક જ પરફેક્ટ સમય નથી. વધુ મહત્વનું એ છે તમે આખા દિવસમાં કુલ શું અને કેટલું ખાવ છો. પ્રશ્ન નંબર 3 છે મખાના ધીમા ખાવા કે સાદા? થોડું ઘી સ્વાદ માટે વાપરી શકાય, પણ વધારે ઘી કે તેલ ઉમેરવાથી કુલ કેલરી વધી શકે છે. પ્રશ્ન નંબર 4 છે શું રાત્રે મખાના ખાઈ શકાય? જો તે તમારી કુલ કેલરી અને આહારની યોજના સાથે બંધ બેસે તો ઘણા લોકો માટે હળવા નાસ્તા તરીકે લઈ શકાય. કોઈ ખાસ જાદુઈ સમય નથી. પ્રશ્ન નંબર 5 શું જીમ જતા લોકો માટે સારા છે? મિત્રો, મખાના ઉર્જા આપતા નાસ્તાનો એક વિકલ્પ બની શકે છે, પરંતુ સારી ફિટનેસ માટે પૂરતું પ્રોટીન, સંતુલિત આહાર અને નિયમિત કસરત પણ એટલી જ જરૂરી છે. સૌથી મહત્વની વાત, આખા વિડીયોમાં જો તમે માત્ર એક જ વાત યાદ રાખો તો એ આ છે કોઈ પણ એક ખોરાક તમને સંપૂર્ણ સ્વસ્થ બનાવી શકતો નથી. સ્વાસ્થ્યનો સાચો રસ્તો છે સંતુલિત આહાર, નિયમિત કસરત, પૂરતી ઊંઘ, તણાવ ઓછો રાખવો અને યોગ્ય તબીબી સલાહ. હવે મને કોમેન્ટમાં જરૂર જણાવજો તમને મખાના સૌથી વધુ કઈ રીતે ખાવા ગમે છે? સાદા, ઘીમાં શેકેલા, મસાલા સાથે કે દૂધમાં? તમારો જવાબ હું જરૂર વાંચીશ. આખો વિડીયો જોનારા દરેક દર્શકોનો દિલથી આભાર, કારણ કે આજના સમયમાં લોકો ઘણીવાર માત્ર 30 સેકન્ડની ક્લિપ પણ જોઈતા નથી તો કોઈ પણ ખોરાક વિશે નિર્ણય લઈ લે છે. પણ તમે આખો વિડીયો જોયો એનો અર્થ એ છે કે તમે તમારા સ્વાસ્થ્ય માટે સાચી માહિતી જાણવા માંગો છો, અને આ જ સૌથી મોટી વાત છે. મિત્રો, આજે સોશિયલ મીડિયામાં દરરોજ એક નવી વસ્તુને સુપર ફૂડ કહેવામાં આવે છે. ક્યારેક ચિયા સીડ્સ, ક્યારેક ક્વિનોવા, ક્યારેક એવોકેડો અને આજે મખાના. પણ એક વાત ક્યારેય ભૂલશો નહીં
કોઈ પણ એક ખોરાક તમને સ્વસ્થ બનાવી શકતો નથી, સ્વસ્થ બનાવે છે તમારી રોજની ટેવો. હવે વાત કરીએ યાદ રાખવા જેવા 7 ગોલ્ડન રૂલ્સ વિશેની. જો ખરેખર લાંબા સમય સુધી સ્વસ્થ રહેવું હોય તો આ 7 વાતો જીવનભર યાદ રાખજો. સંતુલિત આહાર લો, દરેક શરીરને હલનચલન આપો, પૂરતું પાણી પીવો, સારી ઊંઘ લો, તણાવ ઓછો રાખો, વિવિધ પ્રકારના ખોરાક ખાઓ અને કોઈ પણ બીમારી હોય તો સોશિયલ મીડિયા કરતા તમારા ડોક્ટરની સલાહને વધુ મહત્વ આપો. એક નાની વાર્તા કલ્પના કરો, 2 મિત્રો છે, એક રોજ મખાના ખાય છે પણ સાથે કોલ્ડ ડ્રિંક્સ, ફાસ્ટ ફૂડ, ઓછી ઊંઘ અને કસરત શૂન્ય. બીજો વ્યક્તિ ક્યારેક મખાના ખાય છે પણ રોજ ચાલે છે, ઘરનું જમવાનું ખાય છે, પૂરતી ઊંઘ લે છે અને નિયમિત કસરત કરે છે. તમને શું લાગે છે વધુ સ્વસ્થ કોણ હશે? જવાબ સ્પષ્ટ છે, એક વસ્તુ નહીં, આખી જીવનશૈલી જ તમારા સ્વાસ્થ્યનો નિર્ણય કરે છે. એક દિલથી વિનંતી, જો તમારા ઘરમાં માતા પિતા, દાદા દાદી અથવા કોઈ પણ વ્યક્તિ રોજ મખાના ખાતા હોય તો આ વિડીયો તેમની સાથે જરૂર શેર કરજો. કદાચ આ માહિતી કોઈને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે. અને જો માત્ર એક જ વ્યક્તિ પણ ખોટી માહિતીથી બચી જશે તો આ વિડીયો બનાવવાનો હેતુ સફળ થઈ જશે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરજો. અને જો તમે હજુ સુધી હેલ્થ હેબિટ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે અહીં તમને હંમેશા સરળ ભાષામાં વિશ્વાસપાત્ર અને ઉપયોગી હેલ્થ માહિતી મળતી રહેશે. મિત્રો યાદ રાખજો, દવા કરતા સારી જીવનશૈલી ઘણી વખત વધુ અસરકારક સાબિત થાય છે. નાની નાની સારી ટેવો, સમયસર લેવાયેલા સાચા નિર્ણયો અને સાચી માહિતી, આ 3 વસ્તુ જીવન બદલી શકે છે. હું છું ડોક્ટર રોનક ભીમાણી. તમે જોઈ રહ્યા હતા હેલ્થ હેબિટ્સ. ફરી મળીએ એક નવા ઉપયોગી અને રસપ્રદ હેલ્થ વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો અને તમારા પરિવારનું ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત.